जाए उसको मार झाड़ू मार झाड़ू मार झाड़ू उसका इच्छा खाली हमें कोई मानस ने लोभ लालच नहीं आपी डायरेक्ट आ मीटिंग में आया त्या आ जमीनो भाजप तरफ से लेवामां आवे छे अने ए लोको जे वचन आपे छे के आदिवासीओने आ कार्य करे एवी मारी विनंती अने बधाने બધા સૌ अस्पताल के नाम पर वोट देते, बिजली पानी के नाम पर वोट देते, सड़कों के विकास के नाम पर वोट देना। मैं आपको एक ही मारो बोडेली शंकरा नसवारी और ये कब तक मजहबी नशा बांटिएगा, ये कब तक मजहबी नशा बांटिएगा। ये के जाते ओझा के पास, ओझा उसको मार झाड़ू मार झाड़ू मार झाड़ू उसका भूत। तो भाजपा के दिमाग पे जो सत्ता का भूत सवार है, झाड़ू मार मार के 26 तारीख को उसको उतारने का काम आप लोग करेंगे नहीं करेंगे? हाथ उठा के बताओ, हमारी राधिका बहन को बताओ, आगे आ जाओ, हमारे कैंडिडेट सब आगे आ जाओ, सारे कैंडिडेट आगे आ जाओ। इन लोगों को जिताओगे नहीं जिताओगे आप? आज 23 तारीख है, कल प्रचार बंद हो जाएगा। उसके बाद घर घर जाके आपको झाड़ू के लिए वोट मांगना है। और एक बात याद रखना, सुबह सारा काम छोड़ के पहले जाके वोट डाल देना, फिर जाकर घर में नाश्ता करना, पहले मतदान फिर जलपान। बहुत बहुत धन्यवाद, बहुत बहुत शुक्रिया। આપણા વિસ્તારમાં છોટાઉદેપુર તાલુકા, સંખેડા તાલુકા, નસવાડી તાલુકા દરેક રાજ્યમાં આપણી ઘણી બધી કચરો ભેગો થઈ રહ્યો છે। એ કચરાને સાફ કરવા માટે આપણે ઝાડુનો ઉપયોગ કરીશું અને આપણા આ વિસ્તારોમાંથી કચરો કાઢીને બહાર કાઢશું અને આપણા આમ આદમી પાર્ટી તરફના બધા જ નેતાઓ આ કાર્ય કરે એવી મારી વિનંતી અને બધા સૌ નાગરિકોને કહીએ આપણે કે કચરો કાઢે। જે કમળ કરમાઈ ગઈ, કમળ ખીલીને કરમાઈ જાય છે, એ કમળ કરમાયેલા કમળને આપણે ઝાડુ વડે મારીને બહાર કાઢીશું। જય હિન્દ, જય ભારત। મારું નામ છે રાજનાથ ધર્મિષ્ઠા રમણભાઈ। ભાજપ સરકારે આટલી બધી યોજનાઓ કાઢી છે, આપણે અહીંયાથી આટલો મોટો રોડ જાય છે, 1100 કરોડનો પ્રોજેક્ટ છે। તમે કહો છો કે વિકાસ નહીં થયો, તો આ વિકાસ નહીં તો શું છે? એમાં એવું નક્કી કરે છે ભાજપ વાળા કે અમારો જે ટ્રાઇબલ એરિયા છે, આદિવાસીઓની જમીન છીનવાય છે, આદિવાસીઓ પાસે જમીન નથી, 2 એકર જમીન છે। અમારા આ વિસ્તારના જે લોકો છે, આ ટોટલ વિસ્તારમાં આદિવાસીઓને દબાણ કરી આ જમીનો ભાજપ તરફથી લેવામાં આવે છે અને એ લોકો જે વચન આપે છે કે આદિવાસીઓની જમીન છીનવે છે। મેં નક્કી કર્યું કે બરોડા સિટીમાં આવો રોડ સરકાવો તો નક્કી થાય કે ભાજપમાં તાકાત છે। મેં નક્કી કર્યું सिटी में जो सरकार है शहरों के अंदर तो नक्की करूं। हमने अपने तवाज के अंदर हाइड्रो प्रोजेक्ट, नसवाड़ी अंदर अनेक प्रोजेक्टों नक्की कर्या। મને ખબર છે નર્મદા યોજના બનાવી, આદિવાસી વિસ્તારમાં બનાવી, પૂછી જોવો સરગ્રસ્તોની પોઝિશન શું છે। પછી સુખી ડેમ બનાવ્યો, આદિવાસીઓમાં બનાવ્યો। તો આ રોડ ભાજપવાળા પોતે યશ લે છે અને આદિવાસી વિસ્તારના લોકોની જમીન પચાવી આ રોડો બનાવવામાં આવે છે। હમણાં આજની મિટિંગમાં અમારે એવું થયું, તિલકવાડાના તાલુકાના આમ આદમી પાર્ટીના કાર્યકરો અહીં આવતા હતા, એમને પોલીસ રોકી અને દમન ગુજાર્યું છે। દરેક જગ્યા પર ભાજપવાળા આવી તાનાશાહી ચલાવે છે, તો આ દેશ અને આ રાજ્ય કામરા ચલાવી શકે એમ નથી। આજે માનનીય રાષ્ટ્રીય नेता આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સભ્ય અને આમ આદમી પાર્ટીના नेता જે આજની વિશાળ જનસભામાં ઉપસ્થિત રહ્યા, એનું એક જ કારણ છે કે અમે જે લોકોને આમંત્રણ આપ્યું અને ટૂંકી નોટિસમાં અહીંયા લોકો જે ઉપસ્થિત થયા, ખાલી અમે કોઈ માણસને લોભ લાલચ નથી આપી, ડાયરેક્ટ આ મીટિંગમાં આવ્યા। ત્યાંથી અમને ખાતરી થાય છે કે આ વર્ષે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આપણે ભાજપને આમ આદમી પાર્ટી એને પરાસ્ત કરશે, એ ચોક્કસ નક્કી છે। અને ગ્રાઉન્ડ લેવલ પર ગામડામાં બધી જગ્યા પર અત્યારે
ઝાડુ સિવાય કોઈ બીજી વાત થતી નથી. આજે તમે જોઈ રહ્યા છે આટલી મોટી આપણે વિશાળ સભા મળી, એમાં અમે કોઈને પૈસો, લોભ, લાલચ કોઈ વસ્તુ નહીં આપી. ખાલી ફોન થી મેસેજ કરી અને આ હજારો માણસો અહીંયા ઉપસ્થિત થયા. ત્યાંથી ખાતરી થાય કે અમારી આમ આદમી પાર્ટી 26 તારીખે આ આદિવાસી તેમજ આ વિસ્તારના ખેડૂતો, ભાઈઓ, બહેનો તમામને જે ભાજપ તરફથી ત્રાસ થઈ ગયેલો છે, અમારા ઉમેદવારોને ખોટી રીતે કનડગત કરવામાં આવે છે, એ આજે ભાજપનું પાણી આ જનસભાથી નક્કી થાય છે કે અમારી કરાસલા તેમજ બોરેલી તેમજ સંખેડા વિસ્તારમાંથી જે લોકો અહીંયા નાગરિકો પધારેલા ત્યાંથી નક્કી થાય છે કે અમે 28 તારીખે જબરજસ્ત ભારે મતોથી આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારો જીતશે એવી આ જનસભાથી અમને ખાતરી થાય છે. ભારતીય જનતા પાર્ટી એવું કહી રહી છે કે અમે તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતની બધી સીટો કવર કરીશું, તો તમને શું લાગે છે કે તમે એમનો જે આ ધ્યેય છે એને તોડી શકશો? ભારતીય જનતા પાર્ટી જે વાત કરે છે એ લોકોને લોભ લાલચ આપી, દારૂ ને પૈસા આપી એમને લૂંટવાનું નક્કી કરે છે. પણ હવે ગામડાની અંદર, શહેરોની અંદર દરેક ક્ષેત્રમાં નક્કી કરી લીધું છે કે હવે આ ભાજપ પાર્ટીથી 32 વર્ષના શાસનથી જૂઠા જે વચનો આપેલા એનાથી પ્રજા ત્રાસી ગઈ છે. એટલે 26 તારીખે લોકો, અમને ખાતરી છે આ જનસભાથી કે જબરજસ્ત મત આપશે આમ આદમી પાર્ટીને અને જવલંત વિજય અપાવશે. અને તમામ જિલ્લા પંચાયતના, તાલુકા પંચાયતના ઉમેદવારોને અમને ચોક્કસ ખાતરી છે ભાજપના તમામ લોકોને નક્કી થઈ ગયું છે અમને આમ આદમી પાર્ટી જ પછાડી શકે છે. કોંગ્રેસમાં સંગઠન નથી એટલે નક્કી કરી દીધું છે. આ લોકો ખાલી રોડે ફરે છે અને ગામડામાં ફરી શકાતું નથી. અમારા નાના માણસોને મળાતું નથી. અમારા નામે એનઆરજી હોય, આદિવાસી હોય, સમાજ કલ્યાણ હોય, આવાસો હોય, દરેક બાબતોમાં આ લોકો ભ્રષ્ટાચાર ચલાવ્યો છે અને લોકોને ખ્યાલ આવી ગયો છે કે હવે ભાજપને ભગાડો અને ભ્રષ્ટાચારને હટાવો, એવું અમારું સૂત્ર છે આમ આદમી પાર્ટીનું. આમ આદમી પાર્ટી એટલે દેશમાં, દેશ જે ખાડામાં જાય છે, રાજ્ય જે ખાડામાં જાય છે, તાલુકા જિલ્લા ખાડામાં જાય છે, ગામડાઓ ખાડામાં જાય છે, ફરિયા ખાડામાં જાય છે, તેના લીધે આમ આદમી પાર્ટી જે અવાજ ઉઠાવ્યો, ઝુંબેશ ઉઠાવ્યો, એમાં તમામ લોકો અમે ભાગ લીધો છે. મને ખબર છે ભાજપના તમામ યોજનાઓ આ વિસ્તારમાં, ઉદયપુરમાં જો નળ સે જલ યોજના નિષ્ફળ ગઈ છે, એનર્જી યોજનાઓ નિષ્ફળ ગઈ છે, સંરક્ષણ દિવાલો ખોટી બતાવીને પૈસા ઉતારવામાં આવે છે. એ કોના પૈસા? અમારા લોકોના પૈસા છે. આ બધા રૂપિયા કઈ ગયા? અને બીજી વાત કરું કે બોરેલી તાલુકામાં, સંખેડા તાલુકામાં અમને ખબર છે, લોકોને જાણ થઈ છે કે નકલી ઓફિસો આવી છે, અને ખુદ અમારા ચેતરભાઈ વસાવાએ આ ભ્રષ્ટાચારને નાબૂદ કર્યો છે.